नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्याम् नमो लोये सौज्यायाम् नमो लोये सौत्रिकालवर्ति सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् औषधम् चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमो मङ्गलम् कुन्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलम् नमः समयसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभावनिदाता। પરમાત્મા પ્રકાશ આચાર્ય ભગવાન યોગિન્દુદેવ રચિત પરમાત્મા પ્રકાશનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બીજા અધિકારની ગાથા 197નો સ્વાધ્યાય ચાલે છે. આ ગાથા એનો અન્વયાર્થ ભાવાર્થ તથા પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ 197મી ગાથા ઉપર જે વિસ્તાર કર્યો છે એનો કેટલોક ભાગ કર્યો છે આજે આગળ લઈએ છીએ. તે પહેલા સહેજ પુનરાવર્તન કરીએ. મૂળ ગાથામાં એ વાત આવી કે જે 8 કર્મરૂપી શત્રુઓ એને જીત્યા છે એવા જીન એટલે જીનેશ્વર ભગવાન કેવળ જ્ઞાન આદિ અનંત ગુણ યુક્ત છે, પરમા આનંદ સ્વભાવવાળા છે, ઉત્તમમાં ઉત્તમ છે અને ઉત્કૃષ્ટ અનંત જ્ઞાન આદિ ગુણરૂપ લક્ષ્મી ઐશ્વર્યવાળા આત્મા છે. તે પરમાત્મા છે અને તે આત્માનો સ્વભાવ છે. એ આત્માનો જ સ્વભાવ છે. આત્માનો સ્વભાવ એવો જ છે. પર્યંત પરમાત્માના ગુણોનું વર્ણન કરી અને પછી એમ અહીંયા કહ્યું કે એ જ આત્માનો પણ સ્વભાવ છે. આત્મા પણ એવો જ છે. આ પરમાત્મા સ્વરૂપ જ છે. તો એનો વિસ્તાર આગળ આપણે બીજું સુધી સમજીએ. પરમાત્મા પ્રકાશ પ્રવચન વર્ડ ટુ વર્ડ 8મું, એના પાના નંબર 290. પરમ આનંદ અને પરમ કેવળ જ્ઞાનમય પ્રભુ આત્મા અંતરમાં જેનો સ્વભાવ એકલો જ્ઞાન ને એકલો આનંદ અતિન્દ્રિય, એવું જેનું દરેક આત્માનું વાસ્તવિક સ્વરૂપ ને સ્વભાવ જ આ છે. એને ન બે કઈ વસ્તુ વહી જાય છે. ઉપર તબકે જોનારા એ રાગને પર્યાયને જોવે છે. પાણીમાં ઉપર તેલના તબકા પડ્યા હોય, તેલના બિંદુ, એને જોનારા તેલને જોવે છે પણ ઓલું પાણીનું દોવ છે એને જોતા નથી. એ પાણીના દોડમાં તો તેલના ટીપા પ્રવેશ પણ કર્યો નથી. એમ ભગવાન આત્મા અંતર જ્ઞાન ને આનંદમય પાણી જેમ છે એમ આનંદમય સ્વભાવ જેનો છે. એમાં શરીર વાણી મન તો ઉપર ઉપર ટપકે, ક્યાંય આ તો ઝેર માટી ધૂળ, પણ એમાં દયા દાન વ્રત ભક્તિ પૂજા કામ ક્રોધ વિષય ભોગ વાસના એ બધા વિકારો ઉપર ઉપર છે, અંદરમાં નથી, એના સ્વભાવમાં નથી. નીકળી જાય એનો સ્વભાવ નહીં, રે એનો સ્વભાવ. તો શુભ અને શુભ ભાવ તો નીકળી જાય છે. શિવ ભગવાન થાય નહીં હોતા નથી. એનો સ્વભાવ જે છે જ્ઞાન આનંદ તેડી જાય છે. આવું ધર્મનો ઉપદેશ આવી વાત છે. વિતરાગ માર્ગ બાપુ, વિતરાગ જ્ઞાનેશ્વર એમ ફરમાવે છે, તું પણ જીન છો ને નાથ. તારો સ્વભાવ કીધો ને સ્વસ્વભાવ
સ્વ આત્મ સ્વભાવ. તારું સ્વરૂપ જ ભગવાન, તું પરમાત્મા સ્વરૂપ જ છો અંદર. એ કેમ મારે એમ ત્રિલોકના નાથ ગુણેશ્વર દેવ એની જીવ ધ્વનિમાં એ આવ્યું અવાજ ઉપદેશના વાણીમાં, તું આત્મ સ્વભાવ છું પ્રભુ. જેમ મને પ્રગટ દશા થયેલી છે પૂર્ણ, એવો જ તારો પૂર્ણ અંદર સ્વભાવ છે. મારા સ્વભાવમાં અને તારા સ્વભાવમાં જઈએ આંતરો નથી. સમજાવું કાંઈ? એમ છેલ્લા શબ્દમાં એમ કે છે, વ્યક્ત રૂપે પ્રગટ દશા મને થઈ, અરિહંત પદ કેવળ જ્ઞાન પરમ આનંદ. પણ પ્રભુ તું તે છો, કેવળો છો, મારાથી કમી અને ઓછો નહીં. ભાઈ તા સામર્થ્યની તને ખબર નથી. ભગવાન તને ભગવાન તરીકે બોલાવે છે. તારા અંતરના સ્વભાવનું સામર્થ્ય શું છે એની તને ખબરો નથી. ખબરો વિના ધર્મ થઈ જાય ક્યાંય ત્રણ કાળમાં થતો નથી. નહીં હું હવે આ પૈસાની કિંમત છે કે શેની આ કિંમત ચાલતી? કરોડો અબજો રૂપિયા આપે ને દાનમાં, તો કહે છે કે રાય જો ઘટાડે કદાચ એટલો પુણ્ય થાય, ધર્મ નહીં થાય. કેમ કે ધર્મ તો આત્માના સ્વભાવમાં પડેલો છે, જ્ઞાન આનંદ. એની દૃષ્ટિને રુચિને એને ઝીલે, વર્તમાન દશાના પરમાત્માને ઝીલે, પરમાત્મા સ્વરૂપ મારું એવી દ્રષ્ટિ પોતે કબૂલે. યા સમ્યક દ્રષ્ટિ છે. સમ્યક દ્રષ્ટિ, સમ્યક દ્રષ્ટિ એટલે સચ દ્રષ્ટિ. સચ દ્રષ્ટિ એટલે જે પૂર્ણ જ્ઞાન ને આનંદમય પરમ સત્ય સચ સ્વરૂપ છે, છતો પદાર્થ છે, ભૂતાર્થ વસ્તુ છે, યથાર્થ ચીજ છે, એવો આત્મ સ્વભાવ જેવો સરોગને પ્રગટ્યો પરમાત્માને એવો તારામાં છે. એવા સતને સત દ્રષ્ટિએ કબૂલે. ત્યારે તો એને ધર્મની પહેલી એકડાની શરૂઆત થાય. હજી ચારિત્ર ને એ તો ક્યાંય રહી ગયા. સમજાણું કાંઈ? બાવા સંસાર અવસ્થાને નિશ્ચય નહીં કર, સંસાર દશાને નિશ્ચય નામ સત્ય સાચી સચ દ્રષ્ટિથી જોઈએ તો સંસાર દશામાં પણ જીવો જે અનંત છે. લસણની એક કળીમાં અનંત જીવ, ડુંગળીની એક કળીમાં એક કટકીમાં અસંખ્ય શરીર, એક શરીરમાં અનંત જીવ, એ બધા જીવ ભગવાન સ્વરૂપે છે. કોણ માને? એમ કે છે શક્તિ રૂપે ભગવાન સ્વરૂપ જ છે, વ્યક્ત રૂપે એનલાજ નથી. એનલાજ સર્વજ્ઞ થાય એને થાય. માનું ચિત્ર હોય છે ને, નહીં પછી એનલાજ કરે છે ને મોટું.
એમાં ભગવાન આત્મા દરેક અનંત સંસાર દિશાના નિશ્ચય એટલે સાચી દ્રષ્ટિથી જોઈએ તો શક્તિરૂપ બિરાજમાન છે. ગાથા બહુ સરસ છે. તારે જ્યાં દ્રષ્ટિ દેવી છે તે ભગવાન પૂર્ણામ પીડ્યો છે અંદર કે તારે જ્યાં પરમ સત્ય વસ્તુ છે તેનો સ્વીકાર કરવો છે એ પરમ સત્ય બિરાજે છે અંદર. એ ક્યાં જાય કોને જોવે ને ક્યાં નવરાશ મળ્યા. ભાઈ તારે સત્ય કબૂલનું હોય સમ્યક દર્શન. સમ્યક એટલે સત્ય દ્રષ્ટિ, સત્ય દ્રષ્ટિ, સત સમ્યક સત દેખવું. એ સમ્યક દર્શન અને સમ્યક દેખવું હોય તો એ ભગવાન પૂર્ણ આનંદ જ્ઞાનથી ભરેલો પદાર્થ છે, એ સત્ય છે, એનો સ્વીકાર કરીને એની સન્મુખમાં જા. આવી વાત. થોડા ઈચ્છાણી પડી મેળી આવી વિરાણા ગમણા ગમે કરીને જાઓ થઈ ગઈ ઈચ્છાણી સામાયિક થઈ ગઈ. ભાઈ સામાયિકના મોટા મોટા છે બાપુ. જે આ પરમાનંદના નાથને કેવળ જ્ઞાનમય પ્રભુને દ્રષ્ટિ સચની દ્રષ્ટિએ સચને સ્વીકારે અને પછી આનંદમાં લીન થાય અને અતિન્દ્રિય આનંદ શક્તિ રૂપે છે તે વ્યક્ત રૂપે અતિન્દ્રિય આનંદ આવે ત્યારે એને સામાયિક કહેવામાં આવે છે. વિતરાગ દેવ એને કહે છે સામાયિક. આ તો કાંઈ ઠેકાણા ન મળે ને ખબર ન મળે. વેશ કરી બે નાલી નીકળ્યા જાઓ દુકાને આપણને પહેલું આમ જાઓ દુકાન બચતા કે છે સંસાર દશામાં દ્રવ તો દ્રવ છે એની સંસાર અવસ્થામાં એમ કે છે આ જીવની સંસાર પર્યાયમાં મિથ્યાત્વ અને રાગદ્વેષ આદિની દશાને કાળે પણ નિશ્ચય તે સત્ય દ્રષ્ટિથી જોઈએ તો જેવું એનું વાસ્તવિક સ્વરૂપ છે તે રીતે દ્રષ્ટિથી જોઈએ તો શક્તિ રૂપે બિરાજમાન છે. શક્તિ રૂપે ભગવાન જીન સ્વરૂપે બિરાજમાન છે. जिन सोहे आत्मा अन्न सोहे कर्म यही वचन से समझ ले जिन प्रवचन का मर्म. रणलोकना नाथ वितराग परमेश्वर કેવડી તીર્થંકર એની વાણીનો સાર જાણવો હોય તો આ થઈ કે છે જીન સોઈ આત્મા અને કર્મ પુનઃ ને પાપ આદિ વાત એ બધું બીજી ચીજ છે આપવાની. ये के शक्ति रूप विराग इसलिए संसारी को शक्ति रूप जिन कहते हैं. देखो संसार अवस्थाમાં પણ એની શક્તિ સામર્થ્ય લીંડી પીપરની અવસ્થા વર્તમાનમાં તીખાશ પૂરી હોય અને રંગે કાળી હોય પણ તે કાળે પણ એની શક્તિ છે 64 પોરી તીખાશ ભરી છે અંદર. 64 પોરી એટલે રૂપિયો 60 પૈસા હોવાનો રૂપિયો. આટલી પીપરમાં હોવામાં રૂપિયો 60 પોરી તીખાશ તીખો રસ અને લીલો રંગ પીડ્યો છે અંદર. એમાં સંસાર વિકારી દશાના કાળમાં પણ ભગવાન આત્મામાં શક્તિ રૂપે પરમાત્મા બિરાજે છે. આવું માત
જોડી. છતો વસ્તુ છે તેને અછતી કરી છે એને, અને એક સમયની પૈડાઈના રાગ એ અછતી છે, નાશવાન, એને છતીને નીત બનાવી છે. ચૂનભાઈ, હા હા હા. ભગવાન માર્ગ આવો છે. તીર્થંકર અરિહંત પરમેશ્વર સતને આ રીતે ફરમાવે છે. લોકોને બચાને મળતું નથી, સામે સાચી વાત પડતી નથી, એમને એમ જિંદગી ચાલી જાય છે. આ કે છે शक्ति रूपे सर्व संसारी जिन कहते हैं, इन्हें जिन कहिए. 64 પોરી તીખા રસ વાળી લીલી પીપર, ભલે બહાર 64 પોરી ન આવી હોય પણ અંદરમાં 64 પોરી શક્તિ તો છે. 64 એટલે રૂપિયો ઓવામાં, એમ આત્મામાં બહારમાં અજ્ઞાનીને રાગદ્વેષને મિથ્યા ભ્રાંતિ હો, પણ અંદર શક્તિમાં તો પૂર્ણ આનંદ ને પૂર્ણ જ્ઞાન રૂપી શક્તિ પડી છે. દિશા પલટવાની વાતો છે બાપા. તો જે દશા પર ઉપર વળેલી છે, રાગ ને દ્વેષ ને દયા ને દાન ને વ્રત ને ભક્તિ, એ બહારની વાત હતી. એ દશાને અંતરમાં વાર પ્રભુ બિરાજે છે. તું અરિહંત પદ તારામાં ભરેલું છે, સિદ્ધ પદ તારામાં ભરેલું છે, 5 પદ તારા સ્વરૂપમાં છે. ये संसारी मां शक्ति रूपे जिन कहते हैं और केवड़ी को व्यक्ति रूप कहते हैं. अरिहंत परमात्मा प्रगट થયા એ વ્યક્તિ એટલે પ્રગટ દશા થઈ, અને બીજા બધા છે અંદર શક્તિ રૂપે ભગવાન છે. બહુ વાત તો બહુ મીઠી છે. અરે કોઈને સાંભળવા મળે નહીં આવી વાત. અરે એને જીવનમાં જવું મનુષ્યના મળ્યા હોય, ભલે 5-25 લાખ રૂપિયા દૂર મળ્યો હોય. એ સતને આ રીતે સમજ્યા વિના સાંભળવા મળે નહીં, સમજે ક્યારે એ મરીને ઢોળમાં જવાનું. પશુમાં માણસને ગુમાવી ઢોળમાં પરમાત્માનું ફરમાન છે. એવી સત વસ્તુ છે, એવી ન માનતા આડોળાએ બહુ કરી છે. રાગ છે, પુન છે, એ છે, એ હું છું, મને લાભ છે, અલ્પરી છું, એ જ મારું સ્વરૂપ છે. એ આડોળામાં મરીને આડોળાએ આડા ખસી ગયું. માણસ ઉભા હતા, ગાયું ભેંસું ઢોરથી સ્કૂલી મોડતો આડા છે. ખાતા ન હોય વાણિયા હોય છે, નરકે તો મજા આવી વાતો છે. અહીં પરમાત્મા એમ કે છે કે પરમાત્મા હું છું, તેવો જ તારો સ્વભાવ અંદર પરમાત્મા છે. સર્વ જીવોનો, વસણ ડુંગળીના જીવો પણ પરમાત્મા સમજીએ છે. એ તો એને માનવી મુશ્કેલ પડે, જીવ છે એનો કોઈ કરી, કારણ કે એને મનુષ્યપણું પામીને કે ઢોરપણું પામીને આત્માને આળ બહુ આપેલા, આળ આપેલા. એટલે એની મોટું મોટું કહે એવું નહીં. હું તો પુણ્ય વાળો છું, પાપ વાળો છું, મૂર્ખ છું,
પંડિત છો ને પ્રિયંશ છો ને માણસ છો ને એવી જે માનતા જે એની હતી એ માનતા એને રોકી રાખ્યો ત્યાં. અંદર વસ્તુ સ્વરૂપ છે ત્યાં જવા ન દીધું. અવતાર થાય પશુ થાય આત્મા જ્ઞાન નાશ થયો છે. અહીં મોટા શિક્ષા દેખાતા હોય કરોડોપતિ 10 લાખની પેદાશ ભાઈ જેને આવું આત્મા શું છે એની ખબરો ન મળે, એની શક્તિના સામર્થ્યની પ્રકૃતિ ન મળે અને અલ્પજ્ઞને રાગને એના ફળ તરીકે ફળ તરીકે ધૂળ મળે. 5-25 લાખ ફૂલના ફળની કિંમત હોય એને ક્યાંક હું વધ્યો છું. આ બધા બાબતો તો છે નહીં જોવાનું. બધા માણસ જેવા અમે એવા શું કીધું ને સંસારી શક્તિ રૂપે જેમ કે છે केवल को व्यक्त रूप कहते हैं. द्रव्याति नहीं कर जैसे भगवान है देखो શું કે જો હોય દ્રવ્ય કે વસ્તુ શક્તિ ઠીકાળી શક્તિની દ્રષ્ટિથી જોઈએ તો વર્તમાન અવસ્થાને રાગની દ્રષ્ટિથી ન જોઈએ તો સમજાયું છો ન સમજાયું નથી. ભાષા પૂર્વ આદિ છે, ભાવ ભલે ઊંચા હોય સમજાતું વસ્તુ છે. ભગવાન ત્રણલોકના નાથ કેવળી જનેશ્વર એમ સમાવેશ ભાઈ. ઓલો લોકો મળે નહીં બચારી મતમી ઠંડુ ગયા થાય તરસુતરી કરીને અપાન થઈ ગઈ સમાય. આજે તારે ભગવાન બાપુ એ કાંઈ ધર્મે નથી તું સમાય કે તને ખબર નથી ભાઈ. એ તો બધી રાગની ક્રિયાઓ છે, એમાં તું માને છો તેમાં મિથ્યા ભ્રાંતિ છે. અહીં તો કે છે કેવળિયા દ્રવ્યાસિંહ એટલે દ્રવ્ય એટલે વસ્તુ, એનો અર્થ એટલે પ્રયોજન. જે જ્ઞાનનું પ્રયોજન ત્રિકાળ્ય વસ્તુને જોવાનું છે, જે જ્ઞાનની દશાને ત્રિકાળ્ય વસ્તુ જોવાની છે તે નહીથી જુઓ તો જૈસે ભગવાન है वैसे सब जीव है. સારો જીવ છે સીધ સમજે કે થાય હવે જનશીલનમાં આવે આત્મસિદ્ધિ. સારો જીવ છે સીધ સમજ. પરમાત્મા શક્તિ એ પીડો બાપુ તને ખબર નથી છે. દ્રવ્યાથી એટલે દ્રવ્ય એટલે વસ્તુ, વસ્તુનો સ્વભાવ અસલી કાયમી એ ચીજ. એ કાયમી ચીજને જોનારી દ્રષ્ટિથી જો કહીએ તો જેવા ભગવાન છે કેવડી વૈસે સમજ્યું હે. તો પર્યાયમાં અવસ્થામાં હાલતમાં ફેર છે. વસ્તુ તો વસ્તુ છે. इस तरह निश्चय नहीं कर जीव को परम ब्रह्म को हो ये रीति साची निश्चय के सत्य दृष्टि थी जो જોઈએ तो जीव ने परम ब्रह्म को हो. ये परम ब्रह्म ये आत्मा है. कोई परम ब्रह्म बीजो कोई करता ईश्वर है ये कोई नहीं. परम शिव को हो. जितने भगवान के नाम है उनके नीचे कर विचारो तो
જેટલા પરમાત્માના અનંત નામ પડે છે કેવડી તીર્થંકરને આદિપુરાણમાં 1000 નામ પાછા છે. ઇન્દ્ર જયારે સ્તુતિ કરે છે પ્રભુને સમૌષણમાં પરમાત્માને 1000 નામે બોલાવે છે. 1000 નામે 1000 નામ છે. હરિયન પરમાત્મા બિરાજે છે મહાવિદિશમાં. ઇન્દ્ર ત્યાં જાય છે. સિમંદર ભગવાન મનુષ્યપણે બિરાજે છે. 1000 નામ પણ કે છે કે અનંત નામ હોય છે. 1000 જેટલા ભગવાનના એટલા નિશ્ચયને કર વિચારો છો. सब जीवों के हैं. सभी जीव जिन समान है. अरे गाथा भाई ऐसा जिनराज भी जीवों के समान है. सभी जीव जिन समान है. जिनराज भी जीवों के समान है. परस्पर ऐसा जानना विशेष विशेष. परमात्मा प्रकाश 197 का था. इस तरह निश्चय नहीं कर जीवों को परम ब्रह्म कहो. શું કે છે? નિશ્ચય એટલે સચ દ્રષ્ટિથી જો તો દરેક જીવ પરમાત્મા સ્વરૂપ જ છે. જીવને જીનભરમાં ફેર નથી. હે વસ્તુ છે કે વસ્તુ છે? પરમાત્મા સ્વરૂપ જ છે. ચાહે તો એકઇન્દ્રિય હોય કે ચાહે તો પંચેન્દ્રિય હોય, મનુષ્ય હો કે દેવ હો, એ તો પર્યાયમાં ફેર છે. સંસાર મોક્ષ માર્ગ ને મોક્ષ તો પર્યાય છે. વસ્તુ તરીકે તો મુક્ત સ્વરૂપ જ છે. જેની દ્રષ્ટિ પર્યાય ઉપરથી દ્રષ્ટિ ખસી, જેની દ્રષ્ટિ દ્રવ્ય વસ્તુ ઉપર થઈ છે. વસ્તુ આત્મા પદાર્થ એ તો પોતાને પરમાત્મા સ્વરૂપ જોવે છે. તો એ દ્રષ્ટિએ દ્રવ્યાર્થી નહીં, દરેક જીવો જીન સમાન છે એમ દેખે છે. વસ્તુમાં કઈ ફેર નથી. એ કે છે ને નિશ્ચય નહીં કર વિચારો. નિશ્ચય એટલે સચ દ્રષ્ટિ. વસ્તુના વાસ્તવિક સચ સ્વરૂપથી જુઓ તો सब जीवों के सभी जीव जिन समान है. બધા જીવો जिन समान है. આ સંભાવ થવાની આ વિધિ છે. और जिनराज भी जीवों के समान है. जिनराजની પર્યાયમાં પ્રગટ થઈ છે દશા. પણ એ દશા પ્રગટ થઈ ક્યાંથી? હતી એમાંથી. એ તો હતો એ જીનરા સ્વભાવ છે. જે સ્વભાવ છે જીન સ્વભાવ છે એનો. ऐसा जानना. અહીં સુધી આવ્યું હતું કાલ. ऐसा दूसरी जगह भी कहा है कि सम्यक ये षट परावृत ની ટીકા છે 342 પાનું ટીકા છે ને ષટ પરાવૃતની. વર્ષ 342 ષટ પરાવૃત. અષ્ટ પરાવૃત નહીં. અષ્ટ પરાવૃતમાં ટીકા નથી.
છઠ પ્રાબલ્ય ટીકા છે ને, છઠ પ્રાબલ્ય 8ની ટીકા નથી. 342 પાને આ ગાથા ત્યાં મૂકી છે. શું સમ્યક દ્રષ્ટિ? સત્ય દ્રષ્ટિ, જેનો સ્વભાવ જીનવર જેવો એવો જીવનો સ્વભાવ, એવો જેણે દૃષ્ટિમાં લીધો છે એ સત દ્રષ્ટિ. जिनराज भी जीवों के समान है माने. सम्यक दृष्टि जीवों को जिनवर जाने. सम्यक दृष्टि એટલું વાત. सम्यक दृष्टि जीवों को जीवों जाने એમ દેવું. सम्यक सत दृष्टि એ જીવોને જીનવર જાણે અને જીનવર કો જીવ જાણે. सम्यक दृष्टि ત્યાં લેવું. પાઠમાં છે નહીં. જીવા જીણવર મુનિ, જીણવર જીવ મુનિ, સો સંભાવી પરીઠિયો લહુ નિવાણું લહી. ટીકા છે. જે છતી ચીજ છે ને અછતી કરી સનાદિથી, ને જે આ પુણ્યપાપ શરીર ને રાગ ને અલ્પજ્ઞપણું એ કઈ ટીકાળ નથી, છતું ટીકાળ નથી. એ અછતાને છતું માન્યું છે. અને છતી ચીજને એને અસતી માની છે. છતી એટલે ટીકાળી જ્ઞાય સ્વરૂપ છતી ચીજ છે. મહાસત્તા સ્વરૂપ છે, મહા હોવાપણે છે, અનંત ચતુષ્ટપણે, સ્વભાવપણે, શક્તિપણે ટીકાળ છે. અનંત મુખ્ય ચતુષ્ટ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ વીર્ય, એ અનંત ચતુષ્ટપણે તો ટીકાળ છે. સમજાણું કાંઈ? ઘણી વાત છે ભાઈ. સમ્યક દ્રષ્ટિ એમ લેવું. એ ગાથા એને પણ ક્યાંક ત્યાં આધાર આપ્યો છે. ટીકામાં ક્યાંક ત્યાં આધાર આપ્યો છે. ઉત્તમ છે એમ કહીને એ મગેવું હતું ને, તેથી મગે. सम्यक दृष्टि जीवों को जिनवर जाने. બધા જીવને જીનવર જાણે. અને જીનવર કો જીવ જાણે. जिनवर को जीव जाने. सो जो जीवों की जाति है वह जिनवर की जाति है. કેટલી વિશાળ દ્રષ્ટિ છે. જેને આ વાત બેહે એને પર્યાય બધી ઉડી જાય. સમજાણું કાંઈ? અત્યારે વાતો તો કરનારા ઘણા નીકળ્યા થવાય. અહીંની વાતો નીકળી, શાસ્ત્ર લખાણા, વાંચી વાંચીને ઘણા દિન નથી. પણ અંદરમાં એને બે કાલ રાડ આવી છે દયાભાઈની, રામજીભાઈ ઉપર, કે વાંચનારાઓ પૈસા લે છે એ લોકો વાંચવાને લાયક નથી. એ તો ઘણા વખત મેં કહ્યું છે એક વાર.
એ તો એક રવડવાની રીત લીધી, કઈ ધર્મની વ્યાખ્યા નથી. પૈસા લે છે ને વાંચના પૈસા લે વાંચવાનું. હા હા હા, એ લોકોને વાંચવાનું બંધ કરી દેવું જોઈએ. જે લોકો પૈસા લે છે એ લોકો વાંચવાને લાયક નથી, એને બંધ કરી દેવું છે વાંચવું બધે. મુમુક્ષુ મંડળમાં એ વાંચી શકશે નહીં. દયાભાઈનું બહુ આવ્યું છે કાલ. દયાભાઈ વકીલ, એ તો નિષ્ઠરી માણસ છે ને. જજ રામજીભાઈ ઉપર આવ્યું. પછી મને તો થયું ભાઈ ચંદુભાઈ, આપણને કઈ ખબર નહીં પૈસા લે, પણ મારા પૈસા લે ખાનગી. વળી પાછું કે એવી રીતે કે ફલાણે ગયો છું ત્યાં મને આમ આપ્યું છું અને આપે છે એમ કરીને માગે. માગણ થઈ તો મોટો ફલાણે ગેસ મને આમ આપ્યું, ફલાણે ગેસમાં આમ. એટલે શું કે તમને પણ આપો એમ. રાડ મોટી આવી છે, રાજકાલ. એવા જેવું વ્યાખ્યાન વાંચવાને લાયક નથી, પોતે ધર્મ સમજવાને લાયક નથી, તેને વાંચવાને લાયક નથી. એટલું સમજવું. અહીં જ્યાં આવી વાત ચાલે. એ પછી રવવાની રીત કરી નાખી. મહિનો 2 મહિના વાંચે, 15 દી વાંચે, ક્યાંક પૈસા લે. આમ પૈસા ભલે માગે નહીં, પણ માગવાની રીત જ ઈ છે. મને ફલાણા આપ્યા હતા, બીજે ઠેકાણામાં આપ્યા હતા. એ માગણ છે, ભીખાઈ. એ ધર્મને લાયક નથી, એ વાંચવાને લાયક નથી. ત્યારથી મંડળમાં જાહેર થાય છે એવા જેવું એ વ્યાખ્યાન બંધ કરવું, વાંચવું નહીં ક્યાંય જઈને. અહીંના રામજીભાઈના બધા વિના રામજીભાઈ પૂછીને અહીંથી જે 10 લક્ષણી પરોમાં જાય છે એ પૂછીને જાય છે, લખે ને. એ સિવાય આડાવડા દિવસે જ્યાં ત્યાં વાંચવું અને પૈસા લેવા બહુ નિંદા થઈ છે. બહાર ચાલ બહુ નિંદાવી છે. સમાજમાં મંડળમાં હિલના બહુ થઈ, ઘણી હિલના થઈ. સમજાવું? શું કે છે? પણ હજી પૈસા લે છે એમાં લાભ ક્યાંથી? એના પાસે લાભ જ ન હોય ને પાસે. એને કઈ એને શું થાય લાભ? કેનાર જ ખોટું છે ત્યાં. પૈસાના લોભે તો વાંચે છે. એ કંદીભાઈ અહીંયા હાલે હું નથી વેપારી તમારું કેમ અંદર એવું ન હાલે. એ તો અને જે પૈસા લે છે એ તો લાયક જ નથી. જણીએ એના હાટું થાય કે હું અહીં કઈક ધમ કરવું ને બતાવું મારે. ઘણી ભેટ એમાં ભેટમાં લોભ થાય છે. એ ભેટમાં એમ થઈને એક આને આપ્યું, પછી બીજાને એમ કે મને ફલાણે જ આપ્યું હતું એમ કહીને પૈસા માગે. ખરેખર હજારો રૂપિયા લે છે એમ કીધું. તમારે માથે આ બધું આવ્યું છે. ખાલી નિંદામાં આવ્યું. બહુ હિલકી. નામ થામ નથી આપતા ભાઈ, ખબર છે બધાની. પૈસા 2,000 રૂપિયાની વાંચીને એ શું હતી? કઈ લાયકાત લૌકિક સજ્જનતાની નથી. સમજાણું કાંઈ? કાલ મને વંચાયું ભાઈ ચંદુભાઈ ખાલો. હજી બીજું એને ઘણું કેવું છે. તમારા મેનેજમેન્ટમાં કઈ કેવું છે? મેનેજમેન્ટ શું કહેવાય ભાઈ?
હે વહીવટ છે ભાઈ, એવું ભાષા છે આપણે બહુ જાણીએ નહીં. એમાં લખ્યું છે જરી મારે કેવું છે ગુરુમાં કહીશ. આ તો એક ખાસ લખું છું રામજીભાઈને, કારણ કે પોતે વાંચવા જાય છે ને, એ તો નિષ્ફરી માણસ, એને એક કાંઈ લેવાની વાત નહીં. બીજા એ તો રવવાનો એક ધંધો માંડ્યો, બીજી નોકરી એક ધંધો કરતા આ એક ધંધો માંડ્યો રવવાનો, પૈસા લેવા અને વાંચવું. હા, એ માણસ તો ખરેખર એની પાસે સાંભળવાને પણ લાયક નથી, એની પાસે સાંભળવું ન જોઈએ. મંડળે એવો નિર્ણય કરી લેવો જોઈએ. કાલ આવ્યું બહુ ત્યારે વાત હતી. બાબુભાઈ જેવા વાંચે એ માણસો છે. એક લાલચંદભાઈ, પ્રવીણભાઈ, એક સાંઈ આપણે રાજકોટ, કેવા હોશિયાર, કેટલું મગજ છે, તાજા માણસ. એક ચંદુભાઈ ડાક્ટર, બહુ હે તમારા શશીભાઈ, સાચી વાત છે. હે એ વાત ઘણાય છે. પૈસા લેવાનો ન હોય કદાચ, છતાં માન હાટું કરે તો એ લાયક નથી. લેવાના પ્રશ્ન પછી છે, એને ગોઠે છે માન. અમે તો બધાને ઘણા જોયા છે ને, કઈ નામ ફાડીને ન કહેવાય બાપા, પણ આ તો કાલે આવ્યું છે એટલે હવે જરી એને વાંચીને પોતાને માન ગૂંઠે છે, ખુશી થાય છે કે હા બધા એ પણ લાયક નથી. માન આ કરશે ને બાપા, આમાં જ્યાં આખો વિતરાગ માર્ગ વિકલ્પને મારી નાખવો છે, જ્યાં હે બાપુ આનંદ સાગર દિનરા સ્વરૂપ અંદરા અમૃતનો સાગર જ્યાં ઉછળે છે એની પાસે જાવું છે બાપુ. એમાં બહુ પાત્રતા જોઈએ ભાઈ, એ વાતે વડા નહીં થાય. સમજાણું કાંઈ પંડિત? કાલ આવ્યું એટલે વિચાર આવ્યો બહુ. કાલ આપણને કઈ ખબર નથી, એવું કઈ વિશેષ નહીં પડતા નથી આપણે. પણ હા ભાઈનું આવ્યું કે આ બધા મુંબઈમાં વાંચે છે, પૈસા લે છે, એ બધી નિંદા થાય છે, સમાજમાં હિલના થાય છે. આવા વાંચનારાઓ પોતે વાંચવાને લાયક નથી, વાંચીને પૈસા લે જગત પાસેથી. હા હા, શું ગાંધીભાઈ એમ છે? એમ ત્યાં ધંધો કરવો અને ત્યાં સાંભળવું, બે કામ કરવા ને એને ના તો ધંધો છોડી નાખવું પડે. ગાંધીભાઈ કે ત્યાં તો ધંધો હાલે ને હવે સાંભળવાનું મળે કલાક, બે કામ થયા. હા હા, એક જણો તો કહેતો હતો હવે કે હવે તો તળાવે પાણી પીવા આવવું એને આવશે, જેને ગરજ છે આવશે એમ કેતો. ભાઈ ઘણા કહેતો, ઘણા રામજીભાઈ તો ઘણા વખત કે છે બહાર નીકળવું નહીં, બહાર આવવું છે આવશે, જેને ગરજ છે. ભાઈ આ ક્યાં બાપા, હા હા વસ્તુ તો સહી સ્થિતિ. હા હા હા, આ તો ભાઈ જજનો કાગળ બહુ ઓલો આવ્યો છે. શું કહેવાય નામ? હે વાંચનારને માન ન જોઈએ, પૈસો ન જોઈએ, ફક્ત નિષ્ફળપણે ઓલામાં આવ્યું છે
આ નથી ઓલી સ્તુતિ, ના ઓલી સ્તુતિ બનાસદાસની, બનાસદાસ સ્તુતિ છે ને, એમાં આવ્યું કે જીનવાણી સુનહી જે જીવ, જે આગમ રુચિ ધરે જે પ્રતીતિ મનમાં આણહી, અવધારહી જે પૂર્વ સુમર્થ પદ અર્થ જાનહી, જે હિત હેતુ બનારસી દઈ ધર્મ ઉપદેશ. હિત ને હેતુ કોઈ કામ ન હોય બીજું કોઈ. આ બનાસદાસ જે હિત હેતુ બનારસી દઈ ધર્મ ઉપદેશ, તે સબ પાવે પરમ સુખ સંસાર ક્લેશ. અહીં તો 2 વર્ષની દીક્ષા એ લોકો રાડ્યું પાડતા, 2 વર્ષની દીક્ષા 70માં દીક્ષા 72 થી રાડ્યું પાડતા. કાંજી સ્વામી વાંચે, કાંજી સ્વામી વાંચે, કાંજી મુનિ વાંચે. એકવાર ગુરુએ કહ્યું, બહુ શાંત ગુરુ હતા, સંપ્રદાયની દ્રષ્ટિમાં એના જેવો લૌકિક સજ્જન, બહુ ધર્મ દ્રષ્ટિ તો હતી કે એ તો ખોટું નતું, આમ સજ્જન બહુ માણસ. એકવાર કહ્યું, બહુ લોકો કે કાંજી મુનિ વાંચે, કાંજી મુનિ વાંચે. મહારાજે કહ્યું, ભાઈ આ લોકો રાડ્યું પાડે છે કે વાંચે આ કાને તમે વાંચતા નથી. તને વાંચતા તને એમ થશે કે એકલા બેસતા વાંચતા મને લાભ થાય, પણ વાંચતા તને તર્ક ઉઠશે. ભાઈ એમ કીધું, તને આ તર્ક ઉઠશે ને વધારે થશે. મહારાજ હું વાંચવા નીકળ્યો નથી, હું તો મારું કરવા નીકળ્યો છું. મહારાજ મને વાંચવાનું કહેશો નહીં. એ પછી આ કુદરત આવી પડ્યું. હિરાજ મહારાજ ગુજરી ગયા ગુરુ, અને લોકો ભેગા થઈ અને કે હવે કાંજી મુનિથી ના નહીં પડાય, એમને જ વાંચવું પડશે. એમને શરીરને ઠીક ન હોય કોઈ વાંચે, પણ અત્યારેથી હક જાવ જેવું એમને આપીએ છીએ. એમ સંઘ ભેગો થઈને કહ્યું, હા માથે આવી કહ્યું, એવું છે. બહુ રાગ આવીશ કાલે. ભાઈ શું કે નામ કીધું? દયાભાઈ. બહુ રાગ આવીશ. પૈસા લોકો જે છે મુંબઈમાં વાંચીને જે છે એવા વાંચવાને લાયક નથી. જ્યાં ત્યાં તમે મોકલો વાંચવાને માહિતી, અને એની પણ વાંચે છે ને રસ પડે છે માનનો, પૈસા લેવાનો. ઘણી રાડે હિચકાટ. એના ઉપર સુધારો ઘણો જ કરવો પડશે. સાધારણ માણસ હોય, રહી શકતો ન હોય, આમ બંધ કર્યું એટલે પછી કંઈક એવે ધંધે કરીને પૈસા ભેગ થાય. ગરીબ માણસ છું, એક બ્રહ્મચારી છું, એમ થાય લોકો આપે ને સુખીથી લે. અરે એ તે કઈ વસ્તુ છે. અરે આવો માર્ગ પ્રભુનો, એ વાત આ માગણ ભિખારી જેવી વાત. ભિખારી જેવી ભિખારા છે તો માગણ છે. ધર્મને સાંભળવાને લાયક નથી. એમાં કહ્યું વ્યવહારના જે પક્ષમાં છે માનતા, આ તો આ બહારનો વ્યવહાર કેટલો માન્યો. પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં નથી. પુરુષાર્થ સિદ્ધિ 6ઠ્ઠી ગાથા. વ્યવહાર એ હવે દેશના ને લાયક નથી. હે દેશની બાપુ મારગડા જુદાનાથ શું થાય? એને ઠેકાણે વ્યવહારને જે માને દયાદાન વર્તી ધર્મ, એ પણ સાંભળવા લાયક નથી. તો આ તો પૈસા લઈને ધર્મ વાતું કરે. અને મોક્ષ માર્ગમાં તો નિરભાઈ કેવું છે કે ભાઈ શાસ્ત્રને બાને કરે તો હું વાંધો, એ ચલાવ્યું છે કે ના એને બાને છે ને એમાં લખાણ.
એ લે તો શું વાંધો કે નહીં નહીં ધર્મને નામે લે અને એના લાભથી એટલે કે આંધીથી મળશે તો એ લાયક માણસ લાયક નથી, સજ્જન નથી, લૌકિક લાયક નથી, નૈતિકમાં એ જીવને લાયક નથી. એક જ વાત છે. દુનિયામાં ચાલો ન ચાલો કે બહુ માર્ગ બા હાલશે, બહુ સર્વોચ્ચ ચાલશે. કાંતિભાઈ જેવા એમ કે બહાર આવે અમારે વાંચવાનું મળે એમ. કાંતિભાઈ હેમંતભાઈ હા જુઓ ની વાત. જીવતી જીનવર ને જીનવરતી જીવ પ્રભુ અહીં સુધી જવું છે જેને. બાપુ એની લાયકાત કેટલી જોઈએ ભાઈ. હે એ દયાભાઈ તો ઓલામાં વિરુદ્ધ છે ભાઈ. ઇન્સ્પેક્શન શું કહેવાય પૈસાનો કર વેરો, ઇન્કમ ટેક્સ. ઇન્કમ ટેક્સમાં ચોરી કરે એવા પૈસા શું કહેવાય બગડા શું કહેવાય 2 નંબરના. કોણ જાણે તમારી વાતો નવી છે આપણને. અમારે એ વખતમાં કઈ હતું નહીં. સીધો ધંધો, સીધો વેપાર, કાંઈ આડી વળી વાત નહોતી. આ બધું 50 વર્ષમાં કોંજાને શું થઈ ગયું, બગડી આખો ફેરફાર થઈ ગયો. એ પૈસા 2 નંબરના હોય તમને દાનમાં આપે અને એના નામ બહાર પડે ને પ્રસિદ્ધિ થાય ને આથી કઈ ધર્મની માટે લાયક છે કા? આવું લખાણ છે એને કર ને હું બીજું કહેવાય હે બીજા દાન ચોરી કરે એવી આપણા વાત તો અમારે તો કહેવાની હોય નહીં, કારણ એ તો સાધારણ માણસ લાયક હતી એવી તો લાયકાત હોય જ તે. શ્રીમદમાં કહ્યું નથી દયા શાંતિ સમતા ક્ષમા સત્ય ત્યાગ વૈરાગ હોય મમુક્ષુ ઘટ વિશે. એ તો મમુક્ષુ સાધારણની લાયકાતમાં હોય. હેમંતભાઈ છે એમાં દયા શાંતિ ક્ષમા ક્ષમતા. એને આત્માનું કામ હોય છે એને મારે બીજું કામ શું છે? દુનિયા માને ન માને, દુનિયા પ્રસિદ્ધિ કરે ન કરે એની હારે શું કામ છે? એ કઈ માન કઈ ઘરાને મૂકા જાય એવું જ છે કે મારું બહુ માન હતું માટે મારી ગતિ સુધરે. આ તો લખાણ આવું આવ્યું જુઓ તો ખરા. સમ્યક દ્રષ્ટિ જીવો કો જીનવર જાને. હે શ્રીમદમાં આવે છે ને સર્વ જીવ છે સિદ્ધ સિદ્ધ સ્વરૂપી સ્વરૂપી. આવી કબૂલાત કેટલો એને કેટલા ગઢ ઓળંગી જઈને જવું હોય એને જઈ શકે. રોકનારા ગઢના પાર ન મળે. એને અહીં સુધી જવું. વાતું કરતા તો આવડે એ તો બોલે બોલી નથી બોલતો શું કહેવાય રેકોર્ડિંગ બોલે એ બોલે બીજું કઈમાં કઈ ન મળે. અંદરમાં પાત્રતા ન મળે એના બહારમાં ભાષા આવી મોટી મોટી થાય. અહીં તો વ્યવહારનો તેવો ઉપદેશ અપાતો નથી એટલે જાણે કઈ વાંધો નહીં હોય એમ છે. અહીં તો એટલી લાયકાત તો હોય જ તેનામાં એમ જાણીને અહીં ઉપદેશ કહેવાય છે બાપા. આવા ગોટા હોય એમને આપણને ખબર નથી અહીં તો ખબર. અને અહીં ધ્યાન કોણ રાખવા જાય છે? આ એનો કાળો આવ્યો કાલ રામજીભાઈ ઉપર. અને બીજું પણ અમારે કહેવું છે પણ ત્યાં આવીને કહીશ એમ કે મેનેજમેન્ટ અમારો વહીવટમાં કઈ ખામી એમ દેખાય. અરે
જ્યાં હું જીનવર જેવો છું એવો વિકલ્પને પણ જ્યાં અવકાશ નથી. હે? હા હા હા. જ્યાં હું પરમાત્મા સ્વરૂપ સુધી આપણે આવી ગયું ભાઈ ત્યાં રાજકોટ ચુમ્માલી ગાથામાં કહીને હું શુદ્ધ નિશ્ચયથી શુદ્ધ છું, પરમાત્મા છું, અભેદ છું, અનંત આનંદનો સાગર છું. એવો પણ એક વિકલ્પ ઉઠે છે. તેથી શું એમ કહ્યું છે ત્યાં 142 શરૂઆત કરતા. તેથી શું અહીં સુધી આવ્યો, તેથી શું બાપુ કાંઈ ન મળે તને આત્માને લાભ. હા 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 સમજાણું કાંઈ એમાં થોડું ઘણું જે આવડી જાય તે જાણે આ ભાઈ પાટવું જાણે ઓહો શીખ્યા જાણે ઘણું લોકોનું બાપુ. હા હા. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. આ ગાથાનો શેષ ભાગ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. હવે સુખધામ બોલીએ. Jayate